ગત વર્ષથી ચાલુ થયેલ સંસ્કૃત સપ્તાહની ઉજવણી નિમિત્તે આ વર્ષે પણ તારીખ 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન જિલ્લાભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે, તેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો। જિલ્લાના સંસ્કૃત ભાષાના જે જ્ઞાતાઓ છે, પરમ પૂજ્ય સંત સ્વામી, પરમ પૂજ્ય નિર્મલદાસ સ્વામીજી, પરમ પૂજ્ય માધવદેવદાસ સ્વામીજી, બ્રહ્મશ્રી વિદ્યાલયના દેવેન્દ્રભાઈ અને અન્ય સંસ્કૃત સારસ્વતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું અમે આજે ચાલુ આહ્વાન કર્યું છે। સંસ્કૃત ભાષા એ આપણી ખૂબ જ પ્રાચીન ભાષા છે। આપણે સૌ જાણીએ છીએ કે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા વગેરે બી સંસ્કૃતમાં છે અને તેના તમામ બાબતોનો ઉલ્લેખ જે આજના મોડર્ન સાયન્સમાં છે તે આજથી હજારો વર્ષો પહેલાં આ સંહિતામાં થયેલો છે। એટલે સંસ્કૃત ભાષા પ્રત્યેનો જે આપણો જે ઋણ છે તે અદા કરવાનો આ સમય છે અને આખું સપ્તાહ વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલશે અને તાલુકા કક્ષાએ પણ આ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે અને આખું અઠવાડિયું સંસ્કૃત વિશેના જે આપણે કાર્યક્રમો છે તે કરવામાં આવશે। આમાં સંસ્કૃત ગાન પણ હશે, સંસ્કૃતના શ્લોકનો ઉદ્ગારનો બી હશે, સંસ્કૃત ભાષામાં ડિબેટ પણ હશે। આ તમામ પ્રકારના કાર્યક્રમો સપ્તાહ દરમિયાન કરવામાં આવશે અને આખા જિલ્લામાં સંસ્કૃત ભાષા પ્રત્યે જે એક અહોભાવ છે તે પ્રદર્શિત કરવામાં આવશે।